વલસાડ નજીક એક સાથે 8 વાહનોની ટક્કર। નેશનલ હાઈવે 48 પર સર્જાયો છે અકસ્માત। પારનેરા ગામ નજીક નેશનલ હાઈવે 48 પર ઓવરબ્રિજ પર બની છે ઘટના। આગળના વાહને અચાનક બ્રેક મારતા 8 વાહન અથડાયા। વાહનોમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ। બનાવમાં 4 વાહનોમાં મોટું નુકસાન થયું। ઘટનાને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો। વડોદરાથી સમાચાર। મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। ખુલ્લી ગટરમાં ઘોડી ખાબકતા અફરાતફરી। ખિસકોલી સર્કલ પાસે બન્યો છે બનાવ। ફાયર વિભાગની ટીમને કરાઈ છે જાણ। વરસાદી કાંસના તૂટેલા ઢાંકણાના કારણે બની છે દુર્ઘટના। જેસીબી મશીનથી ઘોડીને બહાર કાઢવામાં આવી। ઘોડીનો ચાલક રોડ પર પડતા સદનસીબે બચી ગયો। વીએમસીની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। હાલમાં સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે। વારંવાર વીએમસીની બેદરકારી જે જોવા મળતી રહેતી હોય છે અને ફરી એક વખત તેવું જ જોવા મળ્યું છે। હજી તો ચોમાસું શરૂ નથી થયું એ પહેલા આવી ઘટનાઓને કારણે લોકો ચિંતિત છે કે વડોદરાના રસ્તા પરથી પસાર થવું કેટલું સુરક્ષિત। થોડા સમય પહેલા એક માજલપુરમાં એક ભાઈ હતા, એ ગટરના ઢક્કનનું ઢક્કન નતું એટલે અંદર પડી મરી ગયા। પછી એક અટલાદરામાં ગાય પડીને મરી ગઈ અને આજે પાછું એક ઘોડો જે વરસાદી કાંસ હતો એનું ઢક્કન તૂટતું હતું, એની અંદર ઢક્કન નહીં હોય એટલે ઘોડો અંદર પડ્યો અને અંદર પડ્યો છે। 2-2.5 કલાક થયા હજુ નીકળ્યો નથી। એટલે કોર્પોરેશનની ઘોર બેદરકારી ક્યારે જાગશે કોર્પોરેશન ખબર નહીં। એમાં સ્થાનિક લોકોને બી કહેવામાં કે તમે બી જાઓ, જો અમને આવા ઢક્કન ખુલ્લા દેખાય તો કોર્પોરેશનને જાણ કરો। અમદાવાદથી સમાચાર। વિશાલા પાસે ભીષણ આગ। 8 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે। શાસ્ત્રી બીચ તરફ મેટ્રો ડેપો પાસે ઝૂંપડપટ્ટીમાં લાગી હતી આગ। ઘણા ઝૂંપડા આગની ઝપેટમાં આવી ગયા છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ। આગ લાગવાનું કારણ અકબંધ છે। અમદાવાદમાં વિશાલાથી ગ્યાસપુર ભાટા જે કે વિસ્તાર કહેવામાં આવતો છે તેની અંદર અનેક ઝૂંપડાઓમાં છે તેમાં આગ લાગી હતી અને ફાયર વિભાગની ટીમ હાલ અહીં પહોંચી છે અને જે ઝૂંપડાઓ છે તેને આગ ઉપર જે કંટ્રોલ છે તે મેળવી લીધો છે, પણ અનેક ઝૂંપડાઓ છે તેને નુકસાન થયું છે। લોકો છે અહીં વાત કરવા છું। અહીંયા તું રહે છે, અહીંયા ક્યારે ઘટના બની આ રહી? હમણાં અડધો કલાક જેવા થઈ। અચ્છા, અને કયો વિસ્તાર કયો કહેવાય રહ્યો? હા, ગેસપુર કહેવાય, ગ્યાસપુર ભાટા કહેવાય અને વિશાલા। કેટલા અંદાજિત મકાનો છે એમાં જે ઝૂંપડાઓ છે? અંદાજે 60-70 જેવા મને આગ લાગી છે। તો સાહેબ હું અંદર નદીમાં રેતી ચારતો હતો અચ્છા, અને અંદરથી આગ લાગતા ભારી તો બહાર દોડ્યા અને અમે સામાન કાઢવા લાગ્યા। અચ્છા, આ લોકોનો કેટલા લોકો હોય છે અમારા અહીંયા લોકો? અહીંયા તો ખાસા પબ્લિક છે, લગભગ આ તો 200-300 માણસના ઝોપડા હરગી ગયેલા છે। આ પ્રકારની આગ છે તે લાગી હતી, તે પ્રકારના દ્રશ્યો જે આપ બતાવી રહ્યો છું કે ફાયરની ટીમ પહોંચી છે। મેજર કોલ જાહેર કરાયો હતો, મોટી સંખ્યામાં લોકો પણ અહીં પહોંચ્યા છે, ફાયરની ટીમ પણ અહીં પહોંચી છે અને ફાયર દ્વારા સંપૂર્ણ રીતે આગને કંટ્રોલ મેળવવાની કોશિશ અહીં હાલ છે કરવામાં આવી છે। દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે 40થી 50 થી પણ વધુ જે ઝૂંપડાઓ છે તેને આગ લાગી હતી। હાલ આગને સંપૂર્ણ કંટ્રોલ છે, કોઈ પ્રકારની જાનહાની નથી તે પ્રકારના સમાચાર હાલ અહીં મળી રહ્યા છે। પ્रणव पटेल अहवाल न्यूज 18 अहमदाबाद। तकरीबन 3:08 के आसपास फायर कंट्रोल में कॉल मिला था कि झुग्गी झोपड़ी में आग लगी है। तकरीबन 200 झोपड़ियाँ यहाँ पे है और इमीडिएटली जो फायर व्हीकल्स होते हैं, गजराज होते हैं, उनको रवाना किए गए साइट में और 10 मिनट के अंदर हमारे फायर व्हीकल्स यहाँ पे आ गए थे और अभी भी कामगिरी चल रही है। पॉकेट्स में फायर है पर 4 साइट से हमारे 8 गजराज और बाकी व्हीकल्स अभी अवेलेबल है जो फायर फाइटिंग कर रहे हैं। सर, कोई मेजर कॉल या मेजर कोई इंजर्ड तो कुछ है? आप देखेंगे कार की विस्तार काफ़ी बड़ा था लेकिन इसमें हताहत किसी को नहीं हुआ है। ओनली जो झोपड़ियाँ थी वो जली है, बाकी किसी का नुकसान नहीं। कुछ સુરતના કામરેજમાં માનસિક તણાવમાં એક વ્યક્તિએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસની સમજસૂચકતા અને સાથે ઝડપી કામગીરીના કારણે તેનો જીવ બચી ગયો। ઇમરજન્સી કોલના આધારે પોલીસ પહોંચી હતી ત્યારે એપાર્ટમેન્ટના 7મા માળે આવેલા ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો। ત્યારબાદ પોલીસે જોખમ ખેડીને બાજુના ફ્લેટ મારફતે બારીથી અંદર પ્રવેશ કર્યો હતો। પોલીસે તરત જ તેને અટકાવી સમજાવટ કરી અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી। ત્યારબાદ ટીમે તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી હોસ્પિટલ ખસેડ્યા, જે સમયસર સારવારમાં હતા તેમનો જીવ બચી ગયો। પોલીસની કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને સ્થાનિકોએ પણ ટીમની પ્રશંસા કરી હતી। અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર। ફેઝ 2A ને મંત્રીમંડળે મંજૂરી આપી છે। કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોરના ફેઝને મંજૂરી। ફેઝ 2A કાર્યરત થતા મેટ્રો રેલ નેટવર્કમાં થશે વધારો। અમદાવાદ ગાંધીનગરમાં 77.63 કિલોમીટર સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે। ફેઝ 2A માં આશ્રમ રોડ, કોટેશ્વર, પ્રાચીન મંદિર સ્ટેશનનો સમાવેશ, સાબરમતી નદી, સરદારનગર અને એરપોર્ટનો પણ સમાવેશ। અમદાવાદ એરપોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને સીધો મેટ્રો કનેક્ટિવિટી મળશે। પ્રોજેક્ટ માટે અંદાજિત 2169 કરોડનો ખર્ચ થશે।
में एयरपोर्ट की कनेक्टिविटी गांधीनगर से, अहमदाबाद से व गिफ्ट सिटी से बनेगी। इसके अलावा जो हमारे कॉमनवेल्थ गेम का स्टेडियम बन रहा है मोटेरा में, उससे भी कनेक्टिविटी बनेगी। जो नए कॉम्प्लेक्सेस साबरमती रिवर के आसपास डेवलप हो रहे हैं और जो पुराने रेजिडेंशियल इलाके जो सरदार नगर वाला इलाका है, इन सबको भी मेट्रो कनेक्टिविटी मिलेगी। મસ્જિદમાં વિવાદનો એક નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ એક સનસનાટીપૂર્ણ વિડીયો જાહેર કરીને દાવો કર્યો છે કે મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ આવેલી છે। માર્ચ મહિનામાં શૂટ કરાયેલા આ વિડીયોમાં ભોંયરાની અંદર એક કોતરણીવાળી શિલા દેખાય છે, જેમાં મૂર્તિઓ જેવી આકૃતિઓ હોવાનો ઉલ્લેખ કરાયો છે। આ સાથે જ સ્વામીએ પરિસરમાં આવેલા કૂવાની વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ પણ કરી છે, જેથી વધુ અવશેષો સામે આવી શકે છે। ઉલ્લેખનીય છે કે આ મસ્જિદ ESI હેઠળ સંરક્ષિત સ્મારક છે। જો કે આ વાયરલ વિડીયો અને દાવા અંગે પુરાતત્વ વિભાગે અન્ય કોઈ સત્તાવાર એજન્સી દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। આ વાત બિલકુલ સાચી છે અને અમે આગળ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું। પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે। એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોંયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે। સુરતથી સમાચાર। નાસિરનગર ભૂતિયા ડિમોલિશનનો મામલો તપાસ મામલે 6 અધિકારીઓની કમિટી બનાવાઈ। કમિટી દ્વારા વિવિધ પાસાઓની કરાશે તપાસ કરી અહેવાલ કરાશે તૈયાર। તપાસ કમિટીના મુખ્ય અધિકારીઓએ આપી જાણકારી। સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારના ડિમોલેશન અન્વયે 6 અધિકારીશ્રીઓની એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે। જે કમિટી દ્વારા તબક્કાવાર વિવિધ પાસાઓની ચકાસણી કરી અને એક અહેવાલ તૈયાર કરી આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। રાજકોટમાં લાંબા સમયથી ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં રહેલા સાંઢિયા પુલને લઈને હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ દાવો કર્યો છે કે આગામી 8 દિવસની અંદર સાંઢિયા પુલનું ઉદ્ઘાટન કરી તેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે। તેમણે જણાવ્યું છે કે પુલમાં જે કંઈ પણ ખામીઓ હતી તેને દૂર કરવામાં આવી છે। મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રીના હસ્તે પુલનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। વધુમાં જણાવ્યું છે કે જો કામગીરીમાં કોઈ એજન્સીની બેદરકારી અથવા નબળી કામગીરી સામે આવશે તો સંબંધિત એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની તેમજ તેમનું પેમેન્ટ અટકાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। થોડોક જ દિવસનું કામ બાકી છે, એમનો ફાઇનલ રિપોર્ટ આવી જાય કામનો, પાછા એકવાર અમે વિઝિટ કરવા જવાના છે અને વિઝિટ કર્યાના થોડાક જ દિવસમાં સાંઢિયા પુલનું ખાતમુહૂર્ત થઈ જાય, લોકાર્પણ થઈ જશે। અત્યારે લગભગ 80% કામ થઈ ગયું છે। એ આપણને ફાઇનલ રિપોર્ટ આપે કે કામ અમારો લેવલથી પૂર્ણ થઈ ગયું છે, પછી ફાઇનલ અમે એકવાર વિઝિટ કરશું, પછી બને એટલું ઝડપથી આપણે લોકોની સુખાકારી માટે લોકાર્પણ કરશું। પોરબંદરથી સમાચાર। વસ્તી ગણતરીની કામગીરીને લઈને વિવાદ। વસ્તી ગણતરીમાં ન જોડાતા શિક્ષકની કરાઈ ધરપકડ। શિક્ષકની ધરપકડ થતા શૈક્ષિક મહાસંઘ મેદાને। સમગ્ર મામલે શિક્ષકે આપી પ્રતિક્રિયા। શાળામાં માત્ર 2 જ શિક્ષક હોવાનો દાવો। તંત્રે બંને કામગીરી સોંપી હોવાનો દાવો। ઇન્ચાર્જ આચાર્યના પિતાની તબિયત બગડતા તે ભાવનગર ગયા હતા। સ્કૂલનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે કરી હતી રજૂઆત। શિક્ષકે કામગીરીમાંથી મુક્તિ આપવા કરી હતી રજૂઆત। તંત્રે પહેલા નોટિસ ફટકારી બાદમાં વોરંટ કાઢ્યું। પોલીસે શિક્ષકની ધરપકડ કરી કચેરીએ બેસાડ્યા। સમગ્ર મામલે શૈક્ષણિક મહાસંઘે કલેક્ટરને કરી રજૂઆત। શૈક્ષણિક મહાસંઘે કામગીરીમાં સહકાર આપવાની ખાતરી આપી। રજૂઆત બાદ શિક્ષકને મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। તો વસ્તી ગણતરીની કામગીરીને લઈને શિક્ષકનું નિવેદન 80 થી 90% વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાયા। વિદ્યાર્થીઓના ભણતર પર પણ અસર પડે છે। સરકારી કામો માટે અલગ કેડર ઊભી કરવી જોઈએ। કે અમારી શાળામાં 2 જ શિક્ષકો હોય અને બંને શિક્ષકોનો ઓર્ડર વસ્તી ગણતરીમાં થયેલ છે। આચાર્યનો ચાર્જ મારી પાસે છે, તો શિક્ષણ કાર્યને અને વહીવટી કાર્ય ખોરવાય નહીં એટલા માટે મને સાહેબ એકને મુક્તિ આપો એવી મેં લેખિત રજૂઆત કરેલી। આ બાબત શક્ય નથી અને મેં સાહેબને ટેલિફોનિક જણાવેલું કે સાહેબ મને મુક્તિ આપો તો વધારે સારું। ત્યારબાદ મને કારણદર્શક 2 નોટિસ આપી હતી અને નોટિસનો મેં જવાબ આપ્યો અને ત્યારબાદ આવતીકાલે અમારી સ્કૂલ ચાલુ થઈ અને આજે ધરપકડ વોરંટ ઇસ્યુ થયેલું એ અંતર્ગત હું અહીં હાજર થયો છું।
પ્રકરણ એવું છે કે પુનિતભાઈ પંડ્યા કરીને રોડ પ્રાથમિક શાળા માધુપુરના શિક્ષક છે, એમની ધરપકડ પોરબંદરના મામલતદાર શ્રી દ્વારા કરવામાં આવેલ હતો. એ શિક્ષકનો હેડક્વાર્ટર છોડવાનો આદેશ 12 તારીખે થયેલો હતો. 12/5 હકીકતમાં અમારું વેકેશન 3/5 પડી ગયેલું હતું અને ત્યારબાદ તેમને મામલતદાર સાહેબ મારફત 2 વખત નોટિસ મળેલી છે અને શિક્ષક જે છે એ ત્યાં એ શાળામાં 2 જ શિક્ષક છે અને આ શિક્ષક છે એ આચાર્ય હતા. એટલે એની રજૂઆત એવી છે કે આચાર્યને મુક્તિ આપો અને એક શિક્ષક આ કારણ મુક્તિગીરી કરે તો અમારું શૈક્ષણિક કાર્ય પણ ન ખોરવાય. એમ મામલતદાર સાહેબને અમને ટેલિફોને એવું કીધું હતું કે આ શિક્ષકને હું જેલ ભેરો કરવાનો છે. એટલે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા અને કલેક્ટર સાહેબે હકારાત્મક રિસ્પોન્સ અમને આપ્યો છે અને કીધું છે કે આપણે ધરપકડનું બધું રદ કરીએ છીએ, પણ શિક્ષકને કહેજો કે તમે રાજી ખુશી થઈને કામ કરી લે. જાણવા મળ્યું એવું છે કે એમને ગણતરીદાર તરીકે હુકમ થયેલો હતો, પણ જે તે સમયે કંઈક વેકેશનના કારણે પોરબંદર ખાતે હાજર ન હોવાથી ટ્રેનિંગમાં હાજર રહ્યા નહોતા. ત્યારે મામલતદાર ફરીથી પણ એમને નોટિસ આપીને વસ્તી કામગીરી સંભાળી લેવાય તો પણ એમની દર વખતે લેખિતમાં રજૂઆત એવી રહેતી હતી કે હું આચાર્ય હોવાથી અને શાળામાં બંને શિક્ષકો અને વસ્તી ગણતરી હોવાથી મને મુક્તિ આપવા વિનંતી છે. મામલતદારશ્રીનું વર્જન એવું છે કે વસ્તી ગણતરીની કામગીરીમાં ગણતરીદારો માટેના આખરી હુકમ થઈ ગયા છે, હવે નવા ગણતરીદારને નિમણૂક આપી શક્ય નથી. એટલે એમને વારંવાર કહેવા છતાં એમણે વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરી ન હોવાથી એમને ના છૂટકે આ કામગીરી ઝડપથી સમય દરમિયાન પૂર્ણ થાય એના માટે અમારે આ પગલું ભરવું પડે છે. હવે અત્યારે 80 થી 90% શિક્ષકોને વસ્તી ગણતરીમાં ઓર્ડર કર્યા છે, બરાબર. મારી સ્કૂલમાંથી જોઉં તો 12 શિક્ષકોના ઓર્ડર છે. અમે 3 શિક્ષકો, મારે 500 બાળકો સંખ્યા છે, તો 3 શિક્ષકો કઈ રીતે એ સંભાળી શકીએ? તો ખરેખર સરકારે જો આવી કામગીરી રાષ્ટ્રીય કામગીરી છે કે જે વારે વારે કરવી જ પડે છે, તો ખરેખર એક અલગ કેડર ઊભી કરવી જોઈએ કે થર્ડ પાર્ટીને આમાં બીજા ઘણા બધા એવા વ્યક્તિઓ છે બેકાર કે જેને કામ કરવું છે, બરાબર, એને પણ પૈસા મળે અને આવી કેડર જો સરકાર ઊભી કરે તો એવા વ્યક્તિઓને કામ આપી અને આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકાય છે, જેથી કરીને જે અમારે બાળકોને ભણાવવાનું મુખ્ય કામ છે એ વ્યવસ્થિત થાય. ફક્ત 15,000 રૂપિયા માટે વિદ્યાર્થીનું વર્ષ બગાડી નાખ્યું. જી હા, આ ઘટના મહીસાગર જિલ્લાની છે, જ્યાં જનની વિદ્યાલયના સંચાલકોએ બાકી રહેલી 15,000 રૂપિયાની ફી માટે એલસી ન આપ્યું અને વિદ્યાર્થીનું વર્ષ બગડ્યું. બાળક ધોરણ 10નો વિદ્યાર્થી હતો. 2025માં તેણે 62% સાથે બોર્ડની પરીક્ષા પાસ પણ કરી, પરંતુ એલસીના અભાવે આગળ ભણી ન શક્યો. બાળકના માતા ગંભીર બીમારીમાં સપડાયા હોવાથી પરિવારની સ્થિતિ ખૂબ નબળી છે. તેમ છતાં બાળકના પિતાએ વાર્ષિક 65,000માંથી 50,000 રૂપિયા ફી ભરેલી છે. બાકીની ફી હપ્તાથી ભરવાની કબૂલાત બાદ પણ શાળા સંચાલકોને દયા આવી ન હતી અને બાળકના ભવિષ્ય સાથે રમત રમી હતી. નિયમ મુજબ ફી માટે કોઈનું એલસી રોકી શકાય નહીં, જેને લઈને જિલ્લા પંચાયતના કોંગ્રેસ સભ્યએ શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. શાળાના આચાર્યના વાયરલ થયેલા ઓડિયો અને રજૂઆતને પગલે શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. હા સાહેબ, ભરત બોલો, કુરેટા. હા બોલો. સર્ટી નું કઈક કરો ને.